સુરતની વાત કરીએ ત્યારે લોચો નજર સમક્ષ આવી જ જાય. લોચો સુરતની એક ફેમસ વાનગી છે, પરંતુ અહીં વાત એ લોચાની કરવી છે જેના પર રાજકીય રાયતું ફેલાઈ ગયું છે. ગુજરાતમાં 26 બેઠક પર 7 મે ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલાં જ સુરતમાં કોંગ્રેસને 440 વોટનો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના હાથમાંથી સુરત બેઠક સરકી ગઈ છે, તે પણ ચૂંટણી લડ્યા વિના. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું, ત્યારે હવે કોંગ્રેસ આગામી દિવસોમાં કઈ રીતે આ કોકડું ઉકેલશે એ તો સમય બતાવશે. અહીં વાત ફોર્મ રદ થયાની તો કરવી જ છે, પરંતુ સાથે સુરતના કોંગ્રેસ સાથેના સંબંધની વાત પણ કરવી છે. સુરત અને કોંગ્રેસના રાજકીય સંબંધોમાં કાયમથી લોચા પડતા આવ્યા છે. કોઈ પણ ચૂંટણી હોય, સૌથી વધુ ઝટકા કોંગ્રેસને સુરત બેઠક પરથી જ મળતા આવ્યા છે. સુરતમાં આખરે મોટી રમત રમાઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પડશાલાનું પણ ફોર્મ રદ થઈ ગયું. ઠેકેદાર ન હોવાના કારણે સુરતમાં કોંગ્રેસને હાલ બેઠક ગુમાવવી પડી છે. કોંગ્રેસ સમગ્ર મામલે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાના આરોપ લગાવી રહ્યું છે. ઇલેક્શન કમિશનરે અત્યારે ઓરલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે. એ રીતના આક્ષેપો કરવા હંમેશા કોંગ્રેસ આ માટે ટેવાયેલી છે, ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના. અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે આવા ખોટા આક્ષેપો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો એનો જવાબ આપે છે, પણ પ્રજા પણ એને મતથી જવાબ આપતી જ રહી છે. એટલે હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણપણે પાયા વિહોણો આ એક આક્ષેપ છે. એમાં પોતાને ત્યાં આગ લાગેલી છે, એને ઠાલવા બદવા અથવા તો એના કારણો શોધવાના બદલે ભારતીય જનતા પાર્ટી ઉપર નાસીપાસ થયેલી કોંગ્રેસ અત્યારે પોતે આક્ષેપ કરી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને સુરતને જાણે લેણું ન હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે પાટીદાર આંદોલનની અસરના કારણે ગુજરાતમાં ભાજપ 99 બેઠકો પર જીત મેળવી શક્યું હતું. તે સમયે એવું માનવામાં આવતું હતું કે ભાજપને સુરતમાં ઝટકો મળશે, પરંતુ સુરતની માત્ર 1 બેઠક પર જ કોંગ્રેસને જીત મળી અને 15 બેઠક પર ભાજપ જીતી હતી. તે બાદ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરતની તમામ 16 બેઠક ભાજપના ફાળે ગઈ અને કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહીં. કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. વર્ષ 2021માં સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આપની એન્ટ્રીથી નુકસાન કોંગ્રેસને થયું હતું. સુરત લોકસભામાં છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. પરંપરાગત રીતે આ બેઠક ભાજપનો ગઢ રહી છે. વર્ષ 2004થી 2014 દરમિયાન જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ સુરત લોકસભામાં ભાજપની જીત જ થઈ છે. વર્ષ 1989-90થી સુરત બેઠક પર ભાજપના કાશીરામ રાણા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. કાશીરામ રાણા એક એવા નેતા જેમણે દક્ષિણ ગુજરાતમાં ભાજપના મૂળિયા મજબૂત કર્યા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કાશીરામ રાણા સુરત બેઠક પર 6 વખત સાંસદ રહ્યા. વર્ષ 2009 સુધી કાશીરામ રાણા સાંસદ રહ્યા. વર્ષ 2009માં સુરત બેઠક પર ભાજપે દર્શના જરદોશને ટિકિટ આપી અને તેમની જીત થઈ હતી. તે બાદ વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં દર્શનાબેન જરદોશ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા. 35 વર્ષ સુધી ભાજપે 2 જ સાંસદને રિપીટ કર્યા, કાશીરામ રાણા, દર્શના જરદોશ. બંને સામે કોંગ્રેસે દર વખતે પોતાના ઉમેદવાર બદલ્યા, પરંતુ તેમને હારનો સ્વાદ જ ચાખવો પડ્યો. સુરતે દેશને વડાપ્રધાન પણ આપ્યા છે. મોરારજી દેસાઈનો પણ સુરતમાં જબરદસ્ત દબદબો હતો. વર્ષ 1957થી 77 સુધી 20 વર્ષમાં 5 ટર્મ સુધી મોરારજી દેસાઈ સુરતના સાંસદ રહ્યા છે. મોરારજી દેસાઈ ભારતના 4થા વડાપ્રધાન બન્યા હતા. હવે વર્ષ 2024ની ચૂંટણીમાં દર્શનાબેન જરદોશના બદલે
ભાજપે મુકેશ દલાલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. મુકેશ દલાલ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર છે. તેઓએ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું. ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવાર મુકેશ દલાલ વર્ષ 1981થી ભાજપ સાથે જોડાયેલા છે. પાલ બેઠક પર સતત 3 ટર્મ સુધી કોર્પોરેટર પણ રહ્યા. 5 ટર્મ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે સુરતમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. હાલ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે, પરંતુ ગુજરાત કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી છે. જો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની વાત કરીએ તો નિલેશ કુંભાણી જૂના કોંગ્રેસી છે. વર્ષ 2015થી 2020ના સમયગાળા દરમિયાન તેઓ સુરતમાં કોર્પોરેટર પણ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કામરેજ બેઠક પર તેમની હાર થઈ હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા હતા. વરાછા કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજના વર્ગમાં તેઓ જાણીતો ચહેરો છે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાની ઘટનાને કોંગ્રેસ હાલ ભાજપનું ષડયંત્ર ગણાવે છે. તેઓએ ટેકેદારોને ધાક ધમકી આપવાના, લાલચ આપવાના આરોપ પણ લગાવ્યા. ટેકેદારોનું અપહરણ કરવાના આરોપ પણ લગાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે ભાજપના ઇશારે આખો ખેલ પાડવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ નિલેશ કુંભાણીનો બચાવ કરી રહ્યા છે, પરંતુ તેની સામે કોંગ્રેસના નેતાએ જ ચોંકાવનારો દાવો કર્યો. અસલમ સાયકલવાળાએ કહ્યું કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસનો નથી, એટલે ભાજપે આ ખેલ પાડ્યો છે. એટલે ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતું નહોતું. ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો. એટલે ડમી ઉમેદવાર ના ટેકેદાર પાસે પણ કરાવી. મેં તમને આ સીધું સિમ્પલ છે, સેમ વસ્તુ છે, એક્ઝેક્ટલી સેમ. સરેઆમ લોકશાહીની હત્યા કરવાની ચાલી રહ્યો છે, એના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી છે. આ સમગ્ર કાંડમાં નિલેશ સિંધુભાઈ છે. કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધાકીય ભાગીદારો છે. કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણી. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાના આરોપોને સંપૂર્ણપણે નકારી શકાય તેમ પણ નથી. સુરતના રાજકારણમાં ચાલી રહેલી ચર્ચા પર નજર કરીએ તો થોડા દિવસ અગાઉ આપમાંથી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર આંદોલનમાં સક્રિય હતા. તેઓ હાર્દિક પટેલના ખૂબ જ સારા મિત્ર. નિલેશ કુંભાણી પણ પાટીદાર આંદોલનથી બધા સાથે જોડાયેલા. તેવામાં પાટીદાર આંદોલન સમયના મિત્રોને એક કરી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન પાછળ હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા અને પાટીદાર આંદોલનના મુખ્ય નેતા અને હાલના વિરમગામ બેઠક પરના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની સક્રિય ભૂમિકા રહી હોવાનું માનવામાં આવે છે. નિલેશ કુંભાણીએ એક પણ કોંગ્રેસ નેતાને ટેકેદાર નહીં રાખીને પરિવારના લોકોને ટેકેદાર બનાવ્યા. હવે સુરત બેઠક બચાવવા માટે કોંગ્રેસે કાનૂની લડાઈ લડવાની તૈયારી કરી દીધી છે. અત્યાર સુધી ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસને બેઠક ગુમાવવી પડતી હતી, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે પડ્યા પર પાટુની સ્થિતિનું નિર્માણ થયું છે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.